મોરબી નગરપાલિકા ભ્રષ્ટાચારનો મધપૂડો 700 થેલી સિમેન્ટનો ગોટાળો કોણ બચાવી રહ્યું છે આવા ભ્રષ્ટાચારીઓને? મોરબી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે, તેને બચાવવા માટે કેટલાક રાજકીય આકાઓ સતત મહેનત કરી રહ્યા છે। ત્યારે મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે, ત્યારે આવા થયેલા કૌભાંડોને ઉઘાડા પાડવાના બદલે તેમને ઢાંકવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાલના મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અમારા કાર્યક્ષેત્ર પહેલાનું જ છે તેવા બહાના કાઢે છે। જો થોડી ઘણી નિમિત્તતા હોય તો મહાનગરપાલિકા બન્યા પછી જ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની જે અરજીઓ આવી છે તે તમામની તપાસ કરી પ્રમાણિક રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જાણ કરી। હાલ વાત કરવી છે વિકાસના કામો માટે ખરીદી કરેલી સિમેન્ટની થેલીઓની, જેમાં 400 થેલી જેટલી મહાનગરપાલિકાના પટાંગણમાં પલળીને ગઠ્ઠા બની ગયા છે, જે કોઈ કામમાં આવી શકે તેમ નથી। ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાનને મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલા આવાસોમાંથી 300 જેટલી સિમેન્ટની થેલીઓ બગડીને ગઠ્ઠા બની ગઈ છે, જેનો પર્દાફાશ થયો છે। મોરબી શહેરની ડિઝાઇન બગાડવામાં ભૂતકાળમાં ડોકિયું કરીએ તો મોરબી નગરપાલિકા A ગ્રેડની હતી, જેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેક્ટરની જેટલી હોવી જોઈએ, પણ આવી કોઈ લાયકાત નહોતી। ત્રીજા વર્ગના કર્મચારીઓ હોવા છતાં તેમને A ગ્રેડની નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી છે, જેમ કે અનેક કૌભાંડ કરી પોતાની અંગત કમાણી કરી એનો પણ કોણ બચાવી રહ્યું છે, તેનો કોણે ગેરલાભ ઉઠાવ્યો છે? આવા રાજકીય આકાઓને ખુલ્લા પાડવાનો સમય હવે પાકી ગયો છે, ત્યારેનો આ વિવાદી અધિકારીઓ હાલમાં કેક ને કેક ગેરરીતિ અને કૌભાંડોમાં સંડોવાયેલા હોવાના અખબારી અહેવાલોમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે। ત્યારે વાત કરવી છે હાલના સિમેન્ટ કૌભાંડની, જેમાં 400 થેલી સિમેન્ટ નગરપાલિકાના પટાંગણમાં જ ગઠ્ઠા બની ગઈ છે, તે કોઈ ઉપયોગમાં આવે એમ નથી। ત્યારે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં 300 જેટલી સિમેન્ટની થેલીઓ એક બંધ દુકાનમાં સંઘરીને પડી હતી, જે હાલમાં કોઈ ઉપયોગમાં ન આવે તે રીતે ગઠ્ઠા બની ગયા છે, જેનો મોરબી યુવા કોંગ્રેસના આગેવાન દ્વારા પર્દાફાશ થયું છે। 300 થેલી સિમેન્ટની જે બગડી ગઈ છે, જે આવડતનો ઉત્તમ નમૂનો વહીવટ કર્યો છે, જેણે જાણી જોઈને કર્યો છે। આવા સિમેન્ટના ખરીદીના બિલ ચૂકવનાર અને ખરીદીની ભલામણ કરનાર સામે ગુનો દાખલ થવા જોઈએ। જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ આવી માંગણી કરી છે। અહીં એવા જણાવી દઈએ કે પહેલા 400 થેલી સિમેન્ટના કૌભાંડનું કોંગ્રેસે પર્દાફાશ કર્યું છે, જે અંગે તપાસ કરવા કમિશનરે સમિતિની રચના કરી હતી। હજી તેનો રિપોર્ટ તૈયાર થયો નથી, ત્યાં આ બીજી 300 થેલી બગડી જવાનો પર્દાફાશ થયો છે। તો હવે આવા જવાબદારો સામે કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું। થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી। તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે। ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે। આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય, જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય, એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ।